गोपीपति वो लोकपति गोप गोकुलानंद जीवन जशोदानंद के नमो कृष्ण व्रज चंद। આ ભજનો બધાએ ઉમંગ દાદાને ખૂબ પ્રિય હતા એટલા માટે એમની યાદી છે. જ્યારે જ્યારે અમને ભજનમાં ભેગા થાય ત્યારે દાદા અમારી પાસે અવિરત ગૌરવતા કે ભાઈ આ ભજન મને સંભળાવજો. એટલે એના માટે આ બધા ભજન છે. છુમ છુમ બાજે ઘુઘરિયા बाजे बाजे छुम छुम बाजे घुघरिया छब दिखलावे काना मेरे घर आए काना मेरे घर
બંસી સુન કર બંસી સુન કર બંસી સુન કર બંસી સુન કર સુન કર સુન કર सुन कर बंसी सतिया सुध बुध खो गई दर्शन करके देखो पावन हो गई ऐसे प्यारे ऐसे प्यारे ऐसे प्यारे ऐसे प्यारे सांवरिया ऐसे प्यारे सांवरिया मुख मलकावे काना भाग्य जगाते आए मेरे घर आए काना मेरे घर आए तुम राजे घूघरिया सब दिखलाए काना मेरे घर आए भक्तजन गुण को गाए रंग उड़ाते जाए मेरे घर आए जन्म मुझे आवा संत मेरा आ कड़ी याद એટલે કરું જો કે ઉમંગ દાદા વિશે કોઈ બોલવું
ઓળખાણના મોહતાજ નહોતા. આપણે ઓળખાણ દેવી પડે તો આપણી મૂર્ખાઈ કહેવાય. એવું એમનું વ્યક્તિત્વ, એવું એનું જીવન સુગંધ ભર્યું. હું તો બહુ નાનો પડ્યો એમની સાથે. કાલે જ અમે માતાજીને અમે મા દીકરો બેઠા હતા ત્યારે બહુ જૂની યાદી કરી માતાજીએ કે અમારા ગુરુજીની જે સેવા કરી છે ઉમંગ દાદાએ, અલમસ્તગીરી બાપુની હાજરી છે, લક્ષ્મણગીરી બાપુની. ગંગનાથ મહાદેવમાં જ્યારે કાંઈ નહોતું હોય ત્યારે તો બધા કરે, અને કરવી જોઈએ. આપણું સનાતન ધર્મની એક સેવા સાધુ સંતોની કરવી એ આપણું ફરજ છે. પણ હોય ત્યારે બધા કરે, પણ કાંઈ ન કરવું ને એ બહુ અઘરી વાત છે. એ અવસ્થામાં, એ સમયમાં જ્યારે ઉમંગ દાદાએ, અને પાછું બાપુનો સ્વભાવ તો કેવો, જે જોઈએ એમાં તો જોઈએ, કઈ ફેર જ ન પડે, હાજર જ કરવી પડે. એમાં તો જી બાપુ, હા બાપુ હો જાયગા, જી બાપુ હો જાયગા. એવા બાવલિયાની એની સેવા કરી. એ અવસ્થામાં જન્મ મરણ હરેક જીવને માથે મોત ફરે જ છે ભાઈ. દાનવ માનવ દેવતા સુરા નર સૌની માથે મોત. ઈ તો સાચું, ઈ શંકરા બધા માથે મોત પડે છે, અને બધાનું મૃત્યુ નિશ્ચિત છે. સંતો મહાત્મા મહાપુરુષો એમ કહે છે કે જે માણસના મૃત્યુ પાછળ સાધુ સંતની આંખમાં આંસુ હોય ને, એનું મૃત્યુ સાર્થક થયું કહેવાય. આજે ઈ જીવ પાછળ જ્યારે સાધુ સંતોની આંખમાં આંસુ હોય ત્યારે આપણને એમ થાય કે ભલે જીવી ગયા એમ. અને આખી જિંદગી માણસ દોડે શું કામ? આ ક્ષણ માટે ને, મૃત્યુ સુધારવા માટે ને. કોઈ કે પ્રશ્ન કરે કે માણસ જીવે છે શું માટે? તો કે મરવા માટે. મૃત્યુ સુધરે ક્યારે? આવા સાધુ સંતોની કૃપા આવે. અને દાદાનું તો જીવન કેવું, સાધુમય. આપણે સાધુમય કહી ન શકે, સાધુ જ હતા એમ. બધા પ્રત્યે સંભાવ, બધાને એક પછી ગમે એ હોય, નાનો હોય કે મોટો હોય કે પૈસા વાળો હોય કે ગરીબ હોય, ને એવું કોઈ હતું નહીં. હું 2 વર્ષ પહેલા જ્યારે આપણે કપિલાએ ભજન કર્યા ત્યારે હું આવ્યો, બેઠા હતા ચલમ પીતા હતા ભાઈ, કોઈ મુસ્લિમ બિરાદર પણ હતા. દાદાને રામ રામ કર્યા, મળ્યા, ઊભા થઈને મેં કીધું કંઈક લેવા જાય છે. બાજુમાં જ પાણી પડ્યું હતું, પાણી ભરીને ગ્લાસ દીધો. મેં કીધું દાદા તમે મારા માટે આટલું? તો કે મારી ફરજ બને છે, તમે મહેમાન છો અમારા. વિચારતા કરો, આ એમનું ભાવ હતું કે કાંઈક હું આપું, કોઈકને હું કામ લાગું, કોઈકને હું ઉપયોગી થાઉં. અને એટલે તો આપણે અહીંયા ભેગા થઈને એમની પાછળ ભજન કરીએ છીએ ને ભાઈ. ગયા પછી આપણને કોઈ યાદ કરે એવું જીવન જીવવું જોઈએ, એવું મહાપુરુષો શીખવાડી ગયા છે. એટલે જહાં મેરે અપને કहीं कुछ नहीं, जहां मेरे अपने सिवा कुछ नहीं, मुझे मेरी मस्ती कहाँ लेके आई, मुझे मेरी मस्ती पता जब लगा मेरी पता जब लगा मेरी ए भाई, पता जब लगा मेरी हस्ती का मुझको, पता जब लगा मेरी हंसी का मुझको, सिवा मेरे अपने कहीं कुछ नहीं, यहाँ लेके आई मुझे मेरी मस्ती, कहाँ लेके आई मुझे मेरी मस्ती, कहाँ लेके आई।
कहीं कुछ नहीं मुझे मेरी मस्ती कहाँ लेके आई मुझे मेरी मस्ती कहाँ लेके जहाँ मेरे अपने कहीं कुछ नहीं सिवा मेरे अपने कहीं कुछ नहीं मुझे मेरी ना दुख है ना सुख है, ना है शौक कुछ भी, ना दुख है ना सुख है, ना दुख है ना सुख है, ना है शौक कुछ भी। और आलम है मासी, ओ हो हो, आलम है मस्ती है, पिया कुछ नहीं यहाँ लेके आई मुझे मेरी मौसी कहाँ लेके आई कहाँ लेके आई कहाँ लेके आई मुझे मस्ती कहाँ लेके आई। ये सागर ये लहर और फैले गुदगुदे हम हैं आशिक मस्त फकीरी के दुनिया से मोहब्बत एक रखते जिन्हें रात दिन है लोलागी वो देह की सुध भी पर भरते आशिक मस्त फकीरी ये सागर ये लहरे प्रेम ये बुलबुले कल्पित ये जल के कल्पित है जल के सिवा कुछ नहीं मुझे मेरी मस्ती कहाँ लेके आई मुझे मेरी मस्ती कहाँ लेके आई मुझे मेरी मस्ती कहाँ मैं हूँ आनंद और आनंद है मेरा। हा, हा, हा। मैं हूँ आनंद है मेरा। मस्ती मस्ती है, मस्ती मस्ती है और कुछ नहीं यहाँ लेके आई मुझे मेरी मस्ती कहाँ लेके आई मुझे मेरी मस्ती कहाँ लेके आई। ओ शिव समान कोई दाता नहीं,
વિપદ વિદારણ હાર શિવ સમાન દાતા નહીં વિપદ વિદારણ શિવ સમાન કોઈ દાતા નહીં વિપત કે વિદારણ હાર અબ તો લજા મોરી રાખ્યો शिव नंदी के असवार હું માગું અને તું આપી દે માગું અને તું મને આપી દે એ વાત મને અંજુર નથી માગું અને તું ચાહલ થયા છે પ્રેમીના કહેવાની કશી જરૂર નથી ચાહલ થયા છે પ્રેમીના કહેવાની કશી જરૂર નથી જરૂર નથી
તમારા કહી દેશે એ હાલ તમારા કહી દેશે શું કહેશે સેફીમાં સિંદૂર નથી સેફીમાં સિંદૂર નથી હું માગું મને તું મને આપી દે વાત મને મંજૂર નથી. હું માગું મને તું બે આંખ ઉઘાડી હોય છતાં પામે નહીં દર્શન તારા આંખ ઉઘાડી હોય છતાં પામે નહીં દર્શન તારા પામે નહીં દર્શન તારા બે હોય ન હોય બરાબર છે બે હોય ન હોય બરાબર છે હોય ન હોય બરાબર છે બે નૂર છે તેમાં નૂર નથી હોવાનું ને તું આપી દે મેં તો મેરે નારાયણ आप ही हो गई दासी रे बांध कर नाथी रे ઘર બાંધ નાથી રે હું ઘર બાંધ નાથી રે હું ઘર બાંધ બોલ ગિરનારી મહારાજ બોલ કપિલા હનુમાનજી મહારાજ